જય માતાજી બધાને। તો આજે હું નવો જ નાસ્તો બનાવવાની છું કે સવાર સાંજ ગમે ત્યારે તમે આ નાસ્તો બનાવી શકો છો। તો આ વિડીયો તમે પૂરો જોજો, કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો સૌથી પહેલાં બટેકા લઈ લઈશું। એક જ બટેકું લીધું છે મેં નાસ્તો બનાવવા માટે। તો એની છાલ ઉતારી દઈશું। છાલ ઉતારી દીધી છે તો એને ખમણીથી ખમણી નાખીશું। તો ખમણાઈ ગઈ છે, વાટકામાં કાઢી લઈશું અને એમાં પાણી નાખી દઈશું કે છીણ કાળી ના પડી જાય, અને 2-3 પાણી ધોઈ નાખવાની। ડુંગળી લઈ લીધી છે, ડુંગળી ઝીણી ઝીણી સમારી દઈશું। તો સમારી દીધી છે ડુંગળી। આ લાલ મરચું લીધું છે, તો લાલ મરચું તે ઝીણું ઝીણું સમારી દઈશું। લીલું મરચું લીધું છે, એ ઝીણા ઝીણા સમારી દઈશું। ઘઉંનો લોટ લઈ લઈશું 1 વાટકો, જે આપણે નોર્મલ રોટલી બનાવતા હોય એ લેવાનો। સોજી નાખીશું, ટામેટાં નાખીશું, કોથમીર, લાલ મરચાં નાખીશું, લીલા મરચાં નાખીશું। આ બધું ધોઈ નાખવાનું, લાલ મરચાં ને લીલા મરચાં ડુંગળી બધું ધોઈ જ નાખવાનું, પછી જ બનાવવાનો નાસ્તો। બટેકાની છીણ નાખીશું, દહીં નાખીશું। તમારા ઘરે દહીં ના હોય તો તમે છાશ હોય તો એ નાખી શકો છો। આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું, હળદર નાખીશું, લાલ મરચું નાખીશું, ધાણા જીરું પાવડર નાખીશું, તલ નાખ્યા છે મેં। મિક્સ કરી દઈશું। જેટલો લોટ હોય એટલા એ પ્રમાણથી જ આપણે મસાલા નાખવાના। હવે આપણે થોડુંક પાણી નાખીને મિક્સ કરી દઈશું। થોડુંક પાણી એટલા માટે નાખવું પડે કે ગુટલીઓ ના રહી જાય, અને એકદમ મિક્સ કરી દેવાનું કે આપણે જે ભજીયા બનાવતા હોય એવું ખીરું રાખવાનું, એકદમ પતલું નહીં। તો થોડુંક પાણી નાખીને મિક્સ કરીશું, પછી એને ઢાંકી દઈશું। તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે, તો ઢાંકી દઈશું હવે। તો હવે આપણે બનાવવાનું ચાલુ કરી દઈશું। તો મીઠું નાખીશું મેં, ગરમ મસાલો, હવે મિક્સ કરી દઈશું। સરસ રીતે એનું બેટર બની તૈયાર થઈ ગયું છે। તો થોડીક વાર મૂકી રાખીશું કે મીઠું ને એવું એડજસ્ટ થઈ જાય। તો હવે આપણે કઢાઈ મૂકી દીધી છે, એમાં તેલ નાખી દઈશું, અને તેલ ગરમ થાય ત્યાં સુધી એકવાર મિક્સ કરી દઈશું। આ નાસ્તો ખાવામાં બહુ મસ્ત લાગે છે, ચા સાથે પણ સરસ લાગે છે, અને મીઠી ચટણી કે ટામેટા કેચઅપ એના સાથે પણ સરસ લાગે છે। તો તમે જેના સાથે ખાવાની ઈચ્છા હોય તમે એના સાથે ખાઈ શકો છો, ચા સાથે પણ ખાઈ શકો છો તમે। તો આવી રીતે જેમ આપણે પૂરીઓ બનાવતા હોય, વડા બનાવતા હોય એવી રીતે જેમ જ્યાં જગ્યા હોય ત્યાં આવી રીતે બનાવી દેવાનું। અને આ નાસ્તો બહુ મસ્ત લાગે છે। સોજી તમે જરૂરથી નાખજો, સોજી નાખવાથી એકદમ કુરકુરો નાસ્તો બને છે। તો એકદમ તેલ થઈ જાય પછી સહેજ મીડિયમ કરી દેવાનું અને ચડવા દેવાનું, અને ધીમે ધીમે ફેરવવાનું, અને એકદમ સરસ રીતે ઉપર ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ચડાવવા જ દેવાનું। અને એક એક કરીને કાઢી લઈશું। તો સરસ રીતે નાસ્તો બની તૈયાર થઈ ગયો છે, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ નરમ। તો ખાવામાં બહુ મસ્ત લાગે છે આ। તો તમારા ઘરે તમે આવી જ રીતે ટ્રાય કરજો। તો નાસ્તો બની તૈયાર થઈ ગયો છે। તો
તો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને જરૂરથી કહેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક જરૂરથી કરજો. જય માતાજી બધાને.